ડીસા નગરપાલિકા પ્રમુખ સંગીતા દવેએ રાજીનામું આપ્યું। નગરપાલિકાના સભ્ય પદેથી પણ રાજીનામું આપી દીધું છે। બ્રહ્મ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં તેમણે રાજીનામું ધરી દીધું। જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને તેમણે રાજીનામું આપી દીધું। બનાસકાંઠા ડીસા નગરપાલિકાનો વિવાદ, જેમાં પ્રમુખ સંગીતાબેન દવે બોલાવેલ બોર્ડ આખરે રદ કરવામાં આવ્યું છે। ભાજપના સદસ્યો ગેરહાજર રહેશે તેવી બીકને લઈને આ બોર્ડ રદ કરવામાં આવ્યું। પાલિકા પ્રમુખ સંગીતાબેન દવે બોર્ડ રદ કરવા માટે ટેલિફોનિક તેમને જાણ કરવામાં આવી। ભાજપના સદસ્યોને હાજર ન રહેવા માટે પણ વ્હીપ આપવામાં આવ્યું। એમનો ત્રાસ ખૂબ જ માનસિક, એમના જે કામો હતા, ખોટા કામો મારા પાસે કરાવ્યા હતા, એમના અંગત કામો મારા પાસે કરાવ્યા હતા। હું એ કામો કરવા માગતી નથી અને મેં ચોખ્ખી ના પાડી કે હું ખોટા કામો કરીશ નહીં। એ મને ખૂબ એ પ્રમાણે મને દબાણ આપતા હતા અને ત્રાસ આપતા હતા। કયા કામો કરવાની વાત કરતા હતા? એમના અંગત કામો હતા। ટીપી વાળો શું વિવાદ હતો? હા, એ એમના જે અંગત કામો હતા એ જ પ્રશ્ન છે, એના લઈને મને ખૂબ દબાણ આપતું ટીપી વાળો વિવાદ હતો? હા, એમને ટીપીનો એ બધો અને અમુક આપણા સદસ્ય છે એમના ખૂબ દબાણો છે। આપણા શાસક પક્ષના નેતા હોય, આપણા ઉપપ્રમુખ, એમના બધા જે દબાણો કરીને બેઠા છે એ દબાણો હું ના એમના તોડાવું અને ખોટું કામ મારા પાસે કરવા માગતા હતા, હું નથી કરતી। એટલા માટે એમને મને ખૂબ જ ત્રાસ આપ્યો। આ દબાણો બાબતે આપણે કોઈ નોટિસો આપી છે? હા, નોટિસો નગરપાલિકામાંથી આપેલી છે। આપણે ભ્રષ્ટાચાર કર્યો છે એવા પણ આક્ષેપ ગઈકાલે લાગ્યા હતા, શું કહીશું? હા, પણ એ મને સાબિત એક તો કરીને બતાવે મેં ભ્રષ્ટાચાર કર્યો એવું।